તો 26 એપ્રિલના રોજ યોજાનારી પાટણ નગરપાલિકાની 44 બેઠકોની ચૂંટણી પૂર્વે શહેરીજનોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે। જીએસટીવી દ્વારા લેવામાં આવેલા જનતાના અભિપ્રાયમાં લોકોએ પૂર્વ નગરસેવકોની કામગીરી સામે રોષ ઠાલવ્યો। સ્થાનિકોના જણાવ્યા અનુસાર શહેરમાં તૂટેલા રસ્તા, ગંદકી અને રખડતા પશુઓનો ત્રાસ વકર્યો છે। ખાસ કરીને આનંદીબેન પટેલના પ્રયાસોથી બનેલું આનંદ સરોવર હાલ વેરાન હાલતમાં છે। મહિલાઓએ પણ પાયાની સુવિધાઓ અને સુંદર બગીચાઓના અભાવ અંગે બૂમો પાડી છે। પ્રજાના મતે પાલિકાએ વિકાસ નામે માત્ર પોકળ દાવા જ કર્યા છે। પાટણ નગરપાલિકાની 11 વોર્ડની 44 બેઠકો છે એની ચૂંટણી જાહેર થઈ ગઈ છે। હજુ ફોર્મ નથી ભરાય એ પહેલાં જીએસટીવી ટીમ સર્વે કરવા આવી છે કે શું પાટણની સ્થિતિ કેવી છે। અત્યારે હાલની વાત કરવામાં આવે તો એક આપણું જૂનું ગુંગણી અને અત્યારે આનંદ સરોવર કહેવાય છે। એ આનંદ સરોવર આનંદીબેનનું માનસપુત્ર સમાન હતું અને જે તે વખતે બન્યું હતું ત્યારે ખૂબ જ સરસ બન્યું હતું। હાલ એની દશા એવી થઈ ગઈ છે તેને લઈ અહીંયા સવાર સાંજ ઘણા સિનિયર સિટીઝન છે કે આજુબાજુના રહીશો કે ગામમાંથી અહીંયા ફરવા માટે આવે છે। ત્યારે આ જે આનંદ સરોવરની દૂરદર્શા થઈ છે એને ડેવલપમેન્ટ કરવા માટે અને મહિલાઓને આ પાલિકાની ચૂંટણીમાં શું છે એને લઈને મારી સાથે એક પાટણની મહિલા છે। બેન, આ જે કહેવાય કે આપણું આ સુંદર રળિયામણું આનંદ સરોવર અત્યારે ખંડેર થઈ ગયું, શું કહેવું તમારું? એટલે આપણે બસ એ જય ભારત સાથે જણાવવાનું કે આ અત્યારે આપણે જે પાટણનું આનંદીબેને સરસ મજાનું આનંદ સરોવર જેવું બનાવ્યું હતું, પણ અત્યારે હાલમાં એમ કે આનંદીબેને જે બનાવ્યું એનું અત્યારે તમે જોવા જાઓ તો એવું પહેલાં જેવું જે હતું એવું અત્યારે નથી। એટલે મારી દ્રષ્ટિએ કહેવાનું મતલબ એમ જ છે કે આના અંદર અમારા લેડીઝો માટે કોઈક સાધનો હોય જે આવીને અમે કસરત એવું કરી શકીએ કે એવા બધા સાધનો હોય તો વધારે સારું। થોડી અહીંયા ગંદકી બહુ વધારે પડતી છે અને થોડી સાફ સફાઈની પણ વધારે પડતી જરૂરી છે આમાં। અને થોડી સાફ સફાઈ હોય અને થોડા ઘાસ વાસ થોડું વ્યવસ્થિત કાપેલું અને ઉગાડેલું હોય તો બધાને ઓક્સિજન ને બધું લેવામાં કોઈ તકલીફ ના પડે। ટૂંકમાં અત્યારે હાલ એક જ વાત છે કે જે પ્રાથમિક જરૂરિયાતો છે પ્રાથમિક જરૂરિયાતો પૂર્ણ થઈ નથી। રોજ છે લોકોમાં પણ ખુલીને કહેવા એટલા માટે નથી આવતા, ક્યાંક ને ક્યાંક નાનું ગામ છે એટલે ક્યાંક શરમ નડતી હોય, પરંતુ ચોક્કસ જે રીતે પાછલા 2.5 વર્ષ ભાજપનું શાસન રહેતું અને પાટણની પ્રજાએ જોયું છે એનાથી ક્યાંક ને ક્યાંક નિરાશાજનક સ્થિતિ ઊભી થઈ છે। અલ્કેશ પંડ્યા, જીએસટીવી, પાટણ।